લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી પંથકના કેટલાક અરજદારો દ્વારા આજે વિવિધ મુદ્દાઓને લઈ એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। સાવલી પંથકના ફાર્મ હાઉસ ઉપર થોડા દિવસ અગાઉ ફાર્મ હાઉસના માલિક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં એકને ઈજા થઈ હતી। વડોદરા જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ CK પટેલની આ મામલે ધરપકડ થઈ છે। બીજી બાજુ છગન પટેલની મુશ્કેલીમાં વધારો થાય તેવું લાગી રહ્યું છે। છગન પટેલે જમીનની લેતી દેતીના મામલે અને રૂપિયાની ચૂકવણીમાં લોકોને છેતર્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે। ભોગ બનેલા કેટલાક ઇસમો દ્વારા આજે જિલ્લા એસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવા માટે આવ્યા હતા। છેતરાયેલા લોકોએ વિવિધ આક્ષેપો સાથે એસપી કચેરીએ લેખિત આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। અરજદારે ફાર્મ હાઉસની જમીન હડપી લેવાના આરોપ કર્યા હતા। ભોગ બનનાર ખેડૂતને મારી નાખવાની ધમકીના આરોપ કર્યા છે। ફાર્મ હાઉસના કોન્ટ્રાક્ટરના પૈસા બાકી હોવાના પણ ગંભીર આક્ષેપ છે। ભાજપાના અગ્રણીના ઇશારે આ રજૂઆત માટે આવ્યા હોવાને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું હતું। જિલ્લા ભાજપા અગ્રણીના પણ રૂપિયા સંડોવાયેલા હોવાની વાત ચર્ચાઈ રહી છે। રિવોલ્વર બતાવી ધમકી આપતો હતો છગન પટેલ તેવા કોન્ટ્રાક્ટરે આક્ષેપ કર્યા હતા। એસપી સમક્ષ ન્યાય મેળવવા આવ્યા હતા અરજદારો, જેમાં શુભમ પરમાર કોન્ટ્રાક્ટર, મહેન્દ્ર ડાભી ખેડૂત તેમજ દિલીપ ડાભી ખેડૂત દ્વારા રજૂઆત કરી છે। સુરેશભાઈ ડાભી દ્વારા પણ આક્ષેપો સાથે પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો તથા ન્યાયની માંગ કરી હતી। પોલીસની કામગીરીને લઈને પણ તેમને સવાલ કર્યા હતા તથા સરકારી રસ્તો ખુલ્લો કરવા અને જે સરકારી જગ્યા પચાવી પડાઈ છે તે મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી હતી। હું પોઈચા ગામનો વતની છું। મારું ખેતર બાપ દાદાઓનું જૂની શરતનું વર્ષોથી છે અને એમાં સરકારી રસ્તો મારો જે અમારો વર્ષોથી જૂનો રસ્તો છે, બધું કે ટ્રેક્ટર બેક્ટર બધું લઈ જવાનું। અત્યારે 507 કોંજીભાઈ કરીને છે પટેલ, એમણે ચારે બાજુ ફેન્સિંગ મારીને મારો ટોટલી રસ્તો બંધ કરી દીધો છે। પગદંડી રસ્તો મારે નહીં। આજે કેટલો વર્ષોથી હું ખેતરમાં નહીં ગયો। મારું ખેતીનું બધું બગડી ગયું, મારો ટ્યુબવેલ બગડી ગયો, મારું લાઇટ બિલ કનેક્શન કપાઈ ગયું। વત્તા હું એક જમીન ઉપર ભેંસોનું પાલન પોષણ કરતો હતો। ભેંસોનું પાલન પોષણ કરતો હતો એ પણ એ લોકોના માણસોએ મારી ભેંસોએ 2 માર નાખી અને મને હેરાન કરી। મેં દરેક જગ્યાએ રજૂઆત કરેલી છે। પોલીસ સ્ટેશનમાં, કલેક્ટર ઓફિસમાં, DSP ઓફિસમાં, પછી સમાજ કલ્યાણમાં, દરેક જગ્યાએ કોઈ જગ્યા બાકી નહીં રાખી મેં। એમાં કોઈ રાજકીય વ્યક્તિ છે? કોણ રાજકીય વ્યક્તિ છે? અમિત શાહ કે હું અમિત શાહનો માણસ છું એ કહીને અમને ધમકાવે છે અને કહેવા જઈએ ને તો મારવા ચોટે અને ખરાબ ગારે બોલે અને મા બેન હમણાની ગારે બોલે અને તું સાલા ઢેળો છું, તું શું અમને કહેવાનું છું, આવી બધી વાતો કરે અને પછી વધારે પડતું થયેલું અમારે ઝપાઝપી થયેલી તો પોલીસ સ્ટેશન પોલીસને તાત્કાલિક એણે બોલાવી દીધી। અમે પોલીસને બોલાવીએ તો આવતા નહોતા અને એમણે એક રિંગ કરે એટલે તૈયારી ફોન કરીને આવે એટલે અમને લઈ જાય। ખોટા આક્ષેપો કરી અને 12 કલાક જેલમાં મૂકી રાખે અને પછી ખોટા જમીન હાલવા ગયા ને તો બીજો 150ની એવી કમલ મારીને દારૂની એની કેસમાં છોડી દે। અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર હલવાયા છીએ। આપણી શું માંગ છે? મારી એ જ છે કે મારા રસ્તો જે છે સરકારી રસ્તો છે એ ખુલ્લો કરવાની અને જે એ ભાઈએ કબજો કર્યો છે એ સરકારી જમીનનો એનો કોઈ દસ્તાવેજ નહીં કે કોઈ પુરાવો નહીં। ખોટી રીતના એણે બધું એ કરેલું। પુરાવા છે બધા? મારી પાસે બધા પુરાવા છે। એસપી ઓફિસે તમે આ પુરાવા તમે આપશો ખરો સાહેબ? હા, આપ્યા ને, કેમ નહીં? પુરાવા લઈને જ આવ્યા છે અમે સાહેબ અને અમારી નમ્ર વિનંતી છે કે આનો કોઈક જલ્દી નિવેડો લાવે તો અમારું પરિવાર સારી રીતે થાય અને અમારું સારી રીતે કરીએ જે પહેલાં હતું। સુરેશભાઈ બાબુભાઈ ડાભી વણકર।